હેલો સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 ચેપ્ટર નંબર 4 ઉષ્મા. એમાં આપણે ઉષ્મા વિશે શીખ્યા, તાપમાન વિશે શીખ્યા. બરાબર કે પદાર્થના ગરમપણા અને ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે. તાપમાનનું માપન કરવા માટે આપણા શરીરના તાપમાન માપવા માટે શું વપરાય? ક્લિનિકલ થર્મોમીટર, એને તબીબી થર્મોમીટર પણ કહે છે. તબીબી થર્મોમીટર માપવાની રીત પણ આપણે જોઈ હતી આગળના વિડીયોમાં. ત્યારબાદ સાદું થર્મોમીટર પણ જોયું હતું. આજે આપણે એનાથી આગળ જોઈશું. ચલો જોઈએ પાઠ આગળ. તે તેના શરીરનું તાપમાન માપ્યું તો તે 37 ડિગ્રી સેલ્સિયસ ન આવ્યું. હવે થર્મોમીટર પહેલીએ શું કર્યું કે પહેલીએ પોતાના શરીરનું તાપમાન માપ્યું તો એને 37 સેલ્સિયસ ના આવ્યું તાપમાન. કેમ એવું થયું? ચલો જોઈએ. તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી. તો ચાલો આપણે તેની ખાતરી કરાવીએ કે તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. હવે ઘણીવાર કેવું થાય કે આપણે આપણા શરીરનું તાપમાન માપીએ પણ એ 37 સેલ્સિયસ જેટલું ના પણ હોય તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રવૃત્તિ: તમારા ઓછામાં ઓછા 10 મિત્રોના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનોની કોષ્ટકમાં નોંધ કરો. હવે અહીંયા શું કીધું છે કે પ્રવૃત્તિ છે. તમારા 10 મિત્ર હોય, વધારે પણ લઈ શકો, ઓછા મિત્ર પણ ચાલે. 10 મિત્ર હોય એને મિત્રોના શરીરના તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધવાના છે. એમાં નામ આપ્યા છે. તમે આ કોષ્ટક તમારી બુકમાં કે તમારી નોટમાં લખી શકો છો. એમાં નામ આપ્યા છે રામ, રવિ, સુરેશ, મહેશ, શ્યામ, દિનેશ, તેજસ, કાર્તિક, મોહન અને રમેશ. બરાબર. એનું તાપમાન આપ્યું છે. કેટલા અંશ સેલ્સિયસ છે? ચલો જોઈએ. રામનું 37 અંશ સેલ્સિયસ, રવિનું 36.8, સુરેશનું 37.2, મહેશનું 37, શ્યામનું 36.8, દિનેશનું 37.2, તેજસનું 37, કાર્તિકનું 37.4, મોહનનું 37 અને રમેશનું કેટલું છે? 37 અંશ સેલ્સિયસ તાપમાન છે. હવે ક્લિનિકલ થર્મોમીટર છે, એના વડે તાપમાન માપ્યું હતું. શરીરનું તાપમાન માપવા માટે કયું થર્મોમીટર વપરાય? તો ક્લિનિકલ થર્મોમીટર. કેવી રીતે માપવાનું? તો આપણે જીભની નીચે ટાળવામાં શું કરવાનું છે? 1 કે 2 મિનિટ સુધી રહેવા દેવાનું. અને થર્મોમીટર વાપરતા પહેલાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આગળના વિડીયોમાં તમે જોયું હતું કે પહેલાં એન્ટિસેપ્ટિક લિક્વિડ વડે એને સાફ કરવું જોઈએ થર્મોમીટરને. ત્યારબાદ ઝટકો મારી પારાને નીચે લાવવો જોઈએ. જો પારો ઉપર હશે 34 સેલ્સિયસથી વધારે હશે તો શું થશે? તાપમાન ખોટું આવશે, સાચું મળશે નહીં. પછી એને આપણે સીધી રીતે આંખ રાખી અને જોવાનું છે, ત્રાંસું જોઈશું તો યોગ્ય માપ નહીં આવે. એટલે ઘણી બધી બાબત આપણે જોઈ હતી. તો અહીંયા આપણે આ પ્રવૃત્તિમાં શું જોયું? ચલો જોઈએ. શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે ખરું? દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ ન પણ હોઈ શકે. હવે એવું કીધું છે કે દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37 સેલ્સિયસ ન પણ હોય, એક્ઝેક્ટ ના હોય, થોડું આગળ પાછળ. અહીંયા જુઓ, આનું 36.8 છે, આનું 36.8, આનું 37.2 છે, આનું 37 કેટલું છે? 4. બરાબર. શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ કરતાં સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય. વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે. હવે આપણે સામાન્ય તાપમાન કેટલું કીધું કે 37 અંશ સેલ્સિયસ. બરાબર. તો 37 અંશ સેલ્સિયસ તાપમાન જે કીધું છે એ ઘણી મોટી સંખ્યાના તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનોનું સરેરાશ મૂલ્ય છે. તંદુરસ્ત વ્યક્તિઓ હોય એવી ઘણી બધી વ્યક્તિઓનું શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય અને પછી નક્કી કર્યું છે કે 37 અંશ સેલ્સિયસ.
રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે કે 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી. માટે ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. હવે કેમ તમને વિચાર આવ્યો હશે કે જે ક્લિનિકલ થર્મોમીટર છે એ ક્લિનિકલ થર્મોમીટરની અંદર અંક જે હોય એ અંક કેમ 35 થી 42 અંશ સેલ્સિયસ સુધી જ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો કે આપણા માનવ શરીરનું તાપમાન ક્યારે 35 અંશ સેલ્સિયસથી નીચે અને 42 અંશ સેલ્સિયસથી ઉપર જતું નથી, બરાબર? એની 35 અને 42 ની અંદર રહે છે. એટલા માટે ક્લિનિકલ થર્મોમીટરમાં માત્ર 35 થી 42 અંશ સેલ્સિયસ સુધી જ હોય છે. ત્યારબાદ ક્લિનિકલ થર્મોમીટરમાં જે રેડ કલરથી 37 કેમ હોય છે? કારણ કે એ જાણકારી આપે છે કે આપણા તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ છે. હવે ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર શરીરના તાપમાન માટે જ થાય છે. એટલે બીજું કોઈ પાણી કે પ્રવાહી છે ગરમ, એનું તાપમાન ક્લિનિકલ થર્મોમીટરથી ન માપી શકાય. એ તો કેમ? તો તમને ખબર પડી ગઈ કે એમાં માપ કેટલું હોય? 35 થી 42. જ્યારે પ્રવાહીના માપ કેવા હોય? તાપમાન ઘણા ઊંચા હોય. એટલે ક્લિનિકલ થર્મોમીટરથી એને માપી શકાય નહીં. નહીંતર શું થાય કે પારો પ્રસરણ વધારે પામી જાય, નળી તોડીને બહાર પણ નીકળી શકે. એટલે ક્લિનિકલ થર્મોમીટર તૂટી પણ જાય. એટલું બધું વધારે માપને કરી શકે નહીં. આવું વૈજ્ઞાનિક કારણ પણ આવે. મૂંઝોને તોફાની વિચાર આવ્યો કે લાવતો ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપો. પરંતુ પહેલીએ તેને તેમ કરતા અટકાવ્યો. હવે મૂંઝોને વિચાર આવ્યો કે લાવ ને, કેટલાક છોકરાઓ તમારા જેવા હોય, તોફાની બાળકો, કે એમને નવા નવા વિચાર આવતા રહે કે આજે આમ કરું તેમ કરું, બરોબર? પણ એ વિચારે નહીં કે આના પછી શું થશે. તો મૂંઝોને શું વિચાર આવ્યો કે લાવ ને ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપી દઉં. તો પહેલીએ શું કર્યું? પહેલીને ખબર પડી એટલે પહેલીએ કીધું કે કેમ આમ કર્યું? વિચારો. તમને ખબર પડી પહેલીએ તેમ આવું કર્યું? ગરમ દૂધનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે. એટલે કે ક્લિનિકલ થર્મોમીટરની રેન્જની બહાર હોય છે. હવે તમે જાણો છો કે ક્લિનિકલ થર્મોમીટર કેટલા સુધીનું તાપમાન માપી શકે? તો 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન ક્લિનિકલ થર્મોમીટર માપી શકે છે, બરાબર? હવે દૂધનું તાપમાન હોય, ગરમ દૂધ છે, તો ગરમ દૂધનું તાપમાન 42 અંશ સેલ્સિયસથી વધારે હોય, જે થર્મોમીટરમાં આવતું નથી માપક્રમ, એની રેન્જની બહાર છે. એટલે ગરમ દૂધનું તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપી શકાય નહીં. આથી ક્લિનિકલ થર્મોમીટર વડે ગરમ દૂધનું તાપમાન માપવામાં આવે તો થર્મોમીટર તૂટી શકે છે. હવે ક્લિનિકલ થર્મોમીટર વડે જો ગરમ દૂધનું તાપમાન માપવામાં આવે તો શું થાય? ખબર પડી ગઈ ને? થર્મોમીટર તૂટી જાય. સાવચેતી. માનવ શરીર સિવાયના કોઈપણ પદાર્થોના તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરવો નહીં. ક્લિનિકલ થર્મોમીટર તડકામાં અગ્નિની નજીક રાખશો નહીં. હવે શરીરના તાપમાન માપવા સિવાય ક્લિનિકલ થર્મોમીટર છે એનો ઉપયોગ કોઈ પણ પ્રકારના પ્રવાહી કે ગરમ વસ્તુ હોય એના માપન કરવા વપરાય નહીં. યાદ રાખજો, ફક્ત ને ફક્ત શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. ત્યારબાદ ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખવાના નથી. ફરીથી કહું છું, તડકામાં કે અગ્નિની નજીક રાખવાના નથી. તેની તૂટી જવાની શું હોય છે? સંભાવના, બરોબર? ગરમી વધુ મળે તો એ તરત તૂટી જાય. એની તૂટી જવાની સંભાવના છે. પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. અત્યાર સુધી આપણે વાત કરી ક્લિનિકલ થર્મોમીટરની. હવે આપણે બીજી વાત કરીશું
પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર, જે બીજા પ્રકારનું થર્મોમીટર છે કે જેનો ઉપયોગ આપણે પ્રયોગશાળામાં કરીએ છીએ. બરાબર, ચલો જોઈએ. માનવ શરીર સિવાયના પદાર્થોના તાપમાન આપણે કેવી રીતે માપી શકીએ? આ હેતુ માટે બીજા થર્મોમીટર પણ બનાવવામાં આવેલા છે. અહીંયા તમને થર્મોમીટર બીજા બતાવવામાં આવ્યા છે. બરાબર, કે માનવ શરીર સિવાય પણ તાપમાન માપવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો અહીંયા બીજા થર્મોમીટર. પહેલું છે લેબોરેટરી થર્મોમીટર. લેબોરેટરી એટલે કેવું? પ્રયોગશાળામાં વપરાતું હોય તેવું થર્મોમીટર, તો એને કહેવાય લેબોરેટરી થર્મોમીટર. પછી છે પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. ત્યારબાદ અહીંયા છે બાયોમેટાલિક થર્મોમીટર. આ બધા શું છે? અલગ અલગ પ્રકારના થર્મોમીટર. આમાંનું એક થર્મોમીટર લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો આ કયા પ્રકારનું થર્મોમીટર છે? લેબોરેટરી થર્મોમીટર. આની આકૃતિ પણ તમે ઘરે દોરવાનો પ્રયત્ન કરજો. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટરમાં અંક અલગ હતા, લેબોરેટરી થર્મોમીટરમાં પણ અંક અલગ છે. બરાબર, અહીંયા -10, પછી 0, પછી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 110°C. તો લેબોરેટરી થર્મોમીટર ક્યાંથી ક્યાં સુધી માપક્રમ છે? -10 થી લઈ 110°C. તો આકૃતિ દોરતી વખતે તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમારા વિજ્ઞાન શિક્ષક જરૂરથી તમને લેબોરેટરી થર્મોમીટર બતાવશે. કાળજીપૂર્વક તેને જુઓ. તેમાં અંકન કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનોની નોંધ કરો. અહીં બતાવેલ લેબોરેટરી થર્મોમીટર વડે સામાન્ય રીતે -10°C થી 110°C સુધીનું તાપમાન માપી શકાય છે, જેને તે થર્મોમીટરની રેન્જ કહે છે. હવે એને શું કહેવાય? થર્મોમીટરની રેન્જ. એટલે કે ક્યાંથી ક્યાં સુધીનું તાપમાન માપી શકે લેબોરેટરી થર્મોમીટર? તો -10 થી લઈ 110°C સુધીનું તાપમાન લેબોરેટરી થર્મોમીટર માપી શકે છે. અહીં બતાવેલ લેબોરેટરી થર્મોમીટરમાં આસપાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે જાણી લો. વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા નાના વિભાગો છે તેની પણ નોંધ કરો. ધારો કે બે મોટા અંકનો. હવે બે મોટા અંક વચ્ચેનો તફાવત જેમ ક્લિનિકલમાં જોયું એમ જ લેબોરેટરી થર્મોમીટરમાં જોવાનું છે. કેવી રીતે? તો બે મોટા અંક વચ્ચેનો તફાવત કેટલો? તો આપણે જોઈએ 40 અને 30. 40°C અને 30°C. બંને વચ્ચે બાદબાકી કરી બંનેમાંથી તફાવત જોઈએ તો કેટલા અંશ સેલ્સિયસ? 10°C. હવે બંને અંક વચ્ચે કેટલા કાપા છે? ચલો જોઈએ. કણો વચ્ચેનો તફાવત 10°C છે અને બે મોટા અંકનો વચ્ચેના ભાગમાં કુલ 10 નાના વિભાગો છે. કેટલા વિભાગ છે? 10. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4 અને 5 એટલે 10 અને 5 અને 5 10. બરાબર, 10 નાના વિભાગ. આથી એક નાના વિભાગનું મૂલ્ય 10°C ભાગ્યા 10 = 1°C થાય. આમ અહીં આપેલા લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું 1°C તાપમાન માપી શકાય છે. હવે આપણે નાનામાં નાનું કેટલું માપી શકીએ? 1°C અથવા તો 1°C. 20 ની ઉપર હોય એક કાપો તો 31, 2 હોય તો 32, 5 હોય તો 35°C. એવી રીતે વાંચવામાં આવે છે. આ જાણકારી વડે જ તમે થર્મોમીટર વડે દર્શાવાતું તાપમાન ચોકસાઈપૂર્વક માપી શકશો. તો ચાલો આપણે આ થર્મોમીટરનો ઉપયોગ કેવી રીતે થાય છે તે શીખીએ. પ્રવૃત્તિ: પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરીને તેને ટેબલ પર મૂકો. હવે એના માટે શું જોવાની છે? એક પ્રવૃત્તિ. તો આપણે નળમાંથી ચકલીમાંથી જે પાણી આવે છે એ બીકરમાં ભરી અને મૂક્યું છે. આ કાચનું જે તમને દેખાય છે પાત્ર તેને બીકર કહેવાય છે. પ્રયોગશાળામાં તમે જોયું હશે. હવે લેબોરેટરી થર્મોમીટરને
ઉપરના ભાગથી પકડીને તેનો મર્ક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે તેમ રાખો. હવે કેવી રીતે થર્મોમીટરનો ઉપયોગ કરવાનો છે? જેમ ક્લિનિકલમાં શીખ્યા એમ લેબોરેટરી થર્મોમીટર શીખવાનું. તો ઉપરના છેડાથી પકડવાનું અને જે મર્ક્યુરી એટલે કે પારાવાળો જે ભાગ છે એ પારાવાળો ભાગ પાણીમાં ડૂબેલો રહે તેમ ગોઠવવાનું છે. ધ્યાન રાખો કે મર્ક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયા કે દિવાલને અડકવો જોઈએ નહીં. ત્રીજી બાબત કઈ છે કે આ એક બીકર છે, બરાબર? તો બીકરની દિવાલ આ જે બે ભાગ છે અને તળિયું એટલે કે જે નીચેનો ભાગ છે તે, તો એ દિવાલ કે તળિયાને અડકવો ન જોઈએ. અહીં બતાવ્યા મુજબ થર્મોમીટરને ઊભું ગોઠવો. હવે થર્મોમીટરને કેવું ગોઠવવાનું છે? ઊભું ગોઠવવાનું. ત્રાંસું કે આડું ગોઠવીશું નહીં તો તાપમાન બરોબર નહીં આવે અને આપણે યોગ્ય રીતે વાંચી પણ નહીં શકીએ, એટલે એને એકદમ સીધું ગોઠવવાનું છે. હવે થર્મોમીટરના પાતળા વેગમાં, વેગ એટલે શું? તો અંદરનો જે બારીક ભાગ છે નળીનો એને કહેવાય પાતળો વેગ. એ વેગમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો. એટલે કે આ જે પારો છે ને એ આગળ પાછળ વધે એની હલનચલનને આપણે જોવાની છે. અને જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેગમાં પારો સ્થિર ન થાય, એટલે કે જે પાતળી નળી જેવી અંદર રચના છે, કાચની નળીમાં નળી જેવી રચના, એ પાતળી વેગ છે, એની અંદર આ પારો છે એક જગ્યાએ સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે? અવલોકન કરવાનું છે. થર્મોમીટરના પાતળા વેગમાં મર્ક્યુરીની હલનચલનને ધ્યાનથી નિહાળો. જ્યાં સુધી થર્મોમીટરના પાતળા વેગમાં પારો સ્થિર ન થાય ત્યાં સુધી રાહ જુઓ. જે સ્થાને સ્થિર થયો હોય તે સ્થાનનો અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે તેની નોંધ કરી લો. હવે સ્થિર થયો હોય તેનું નોંધ કરવાનું. તો રામ, મહેશ, શ્યામ, સુરેશ, રવિ, મોહન એ બધા એમનું તાપમાન નોંધ્યું છે 32, 33, 31, 32 અને 30.1. વર્ગના દરેક વિદ્યાર્થીઓ વડે નોંધેલા તાપમાનોને સરખાવો. શું બધાના અવલોકનો સમાન છે? નહીં ને? તો માપનમાં તફાવત કેમ આવ્યો તેની ચર્ચા કરો. તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ નોંધેલ તાપમાન પ્રવાહીના સાચા તાપમાનથી જુદા મળે છે. જેના કારણોમાં 1. પારાના લેવલની સમાંતર દ્રષ્ટિ રાખીને. હવે કેમ અલગ અલગ તારણ મળ્યા? તાપમાન તો આટલું હતું પાણીનું, પણ અમુક વિદ્યાર્થીઓના અલગ અલગ અવલોકન મળ્યા. એનું કારણ કે પહેલો પોઈન્ટ, પારાના લેવલને સમાંતર દ્રષ્ટિ રાખીને અવલોકન ના લીધું હોય. એટલે કે જે પારાનું લેવલ છે ને આંખ છે એ બંનેને સમાંતર રાખવાના, તો જ અવલોકન સાચું મળશે. બીજો પોઈન્ટ જોઈએ. અવલોકન ન લીધું હોય. 2. આપેલા થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તેની જાણકારી ન હોવી એવું હોઈ શકે. હવે આપણે જાણીએ છીએ કે નાનામાં નાનું 1° સુધીનું તાપમાન પણ માપી શકાય છે. તો હવે ઘણા વિદ્યાર્થીઓએ શું કર્યું હશે કે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય તેની તેમને જાણકારી નહીં લીધી હોય, એટલા માટે અલગ અલગ મળ્યું. પ્રવૃત્તિ: બીકર કે પ્યાલામાં થોડું ગરમ પાણી લો. તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડુબાડીને ઊભું ગોઠવો. જ્યાં સુધી મર્ક્યુરી સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. હવે એક બીકર લીધું, બીકરની અંદર શું નાખ્યું? પાણી લીધું અને પાણીમાં થર્મોમીટર ઊભું ડુબાડ્યું, ઊભું ગોઠવ્યું છે, બરાબર? ક્યાં સુધી જોવાનું? તો જ્યાં સુધી જે મર્ક્યુરી છે એ સ્થિર ન થાય ત્યાં સુધી આપણે એને જોવાનું છે. ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. શું કર્યું? તો જે તાપમાનનું અવલોકન છે એ આપણે નોંધવાનું છે. હવે હળવેથી થર્મોમીટરને બહાર કાઢો. જુઓ કે શું થાય છે. તમે જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું એ તરત જ મર્ક્યુરીનું
લાગ્યું. હવે આમાં શું જોયું કે જેવું આપણે બીકરમાંથી થર્મોમીટર બહાર કાઢ્યું, પારાનું જે મર્ક્યુરીનું લેવલ હતું ધીમે ધીમે ક્યાં આવવા લાગ્યું? નીચે આવવા લાગ્યું. બરાબર? આનો અર્થ એ થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું. હવે અહીંયા તમને યાદ કરવાનું કહે છે કે ક્લિનિકલ થર્મોમીટર છે ને આપણે મોંમાં મૂકીને પછી આપણે તે બહાર કાઢી તાપમાન જોતા હતા. બરાબર? તો પછી તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં શા માટે મર્ક્યુરીના લેવલમાં ફેરફાર ન થયો? હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ. તમને મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક ખાંચ દેખાશે. આ ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ આવેલી હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી. સમજી ગયા? તો આ ખાંચનો ઉપયોગ શું? ચલો જોઈએ. આ ખાંચનો ઉપયોગ શું છે? તે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. હવે સમજણ પડી કે લેબોરેટરી થર્મોમીટરમાં આપણે તાપમાન માપવા માટે જ્યારે એને બહાર કાઢીએ છીએ જોવા થર્મોમીટરને, ત્યારે શું થતું હતું કે પારો નીચે ઉતરી જતો હતો, કેમ કે એમાં ખાંચ જ હતી નહીં. અને ક્લિનિકલ થર્મોમીટરમાં એવું થતું નથી. કેમ? કારણ કે તે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. કોણ? તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ આવેલી હોય કે જે મર્ક્યુરીને નીચે જતું અટકાવે. બરાબર છે. જુદા જુદા હેતુ માટે જુદા જુદા પ્રકારના થર્મોમીટર વપરાય છે. હવે અલગ અલગ પ્રકારના થર્મોમીટર ક્યાં ક્યાં વપરાય? ચલો જોઈએ. હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ તથા લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે. તે માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે. યાદ રાખજો કે હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન માપવા માટે વપરાતા જે થર્મોમીટરને છે એને શું કહેવાય? તો મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. મૂંઝવણને તે વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં, પરંતુ શું શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરું? ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. સામાન્ય રીતે ક્લિનિકલ થર્મોમીટર એ લેબોરેટરી થર્મોમીટર કરતાં વધુ ચોકસાઈથી એટલે કે વધુ સચોટ રીતે તાપમાન દર્શાવે છે. લેબોરેટરી થર્મોમીટરમાં ક્લિનિકલ થર્મોમીટરની જેમ ખાંચ હોતી નથી. લેબોરેટરી થર્મોમીટરમાં સામાન્ય રીતે તાપમાન ફક્ત સેલ્સિયસ માત્રામાં દર્શાવેલ હોય છે. હવે આ શું બતાવી રહ્યા છે તમને? તફાવત, કે બંનેમાં શું તફાવત છે, ફરક છે. કે ક્લિનિકલ થર્મોમીટર વધુ ચોકસાઈ રીતે માપી શકે છે અને એમાં ચોક્કસ અંક જોવા મળશે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે એમાં સેલ્સિયસ માત્રમ હોય છે અને ક્લિનિકલ થર્મોમીટરમાં સેલ્સિયસ અને ફેરનહીટ બંને માત્રમ હોય છે. વળી મૂંઝવણને તે વાતની નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે મર્ક્યુરીનું લેવલ શા માટે બદલાવવું જોઈએ? જુદા જુદા પદાર્થોના તાપમાન જુદા જુદા હોય છે. બે પદાર્થ હોય, બંનેના તાપમાન કેવા હોય? જુદા જુદા. જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તે પદાર્થના તાપમાનને આધારે બલ્બમાં રહેલી મર્ક્યુરી વિસ્તરણ અથવા સંકોચન પામે છે. આથી મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે મર્ક્યુરીનું લેવલ બદલાતું હોય છે. લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનના અવલોકનો નોંધતી વખતે રાખવાની જરૂરી સાવચેતી. થર્મોમીટરને શિરોલંબ જ રાખવું, ત્રાંસું નહીં. થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ. હવે પહેલું શું કીધું
કે થર્મોમીટરને સીધું જ રાખવું, ત્રાસું રાખવું જોઈએ નહીં. બરાબર. હવે બીજો પોઈન્ટ કે થર્મોમીટરનો મર્ક્યુરી ભરેલો બલ્બ કે જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુ હોવો જરૂરી છે, પણ દિવાલને અડકવો જોઈએ નહીં. જે પદાર્થ કે પ્રવાહીનું તાપમાન માપવાનું હોય તેના સંપર્કમાં બધી બાજુથી હોવો જરૂરી છે. વળી થર્મોમીટરનો મર્ક્યુરીનો છેડો એટલે કે મર્ક્યુરીવાળો ભાગ પાત્રની દિવાલને અડકવો જોઈએ નહીં. થર્મોમીટરમાં મર્ક્યુરીના વપરાશ અંગે ઘણી બધી અંગત બાબતો રહેલી છે. મર્ક્યુરી ઝેરી પદાર્થ છે. જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે મર્ક્યુરીનો નિકાલ કરવો મુશ્કેલ છે. હવે જે મર્ક્યુરી એટલે કે પારો છે, કેવો પદાર્થ? ઝેરી પદાર્થ છે. હવે એને જ્યારે તૂટી જાય તેનો નિકાલ કરવો કેવો થાય? મુશ્કેલી ભર્યો છે. આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો વપરાશ વધ્યો છે. આ તમે જે જોઈ રહ્યા છો એ છે ડિજિટલ થર્મોમીટર. આપણા બધાના ઘરે જે રાખ્યા છે થર્મોમીટર એ આવું થર્મોમીટર રાખતા હોય છે. બરાબર. તમારા ઘરમાં પણ હશે. કારણ કે તેમાં મર્ક્યુરી વપરાતું નથી. ઉષ્માનું પ્રસરણ. તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવા હવે આ વિડીયોમાં તમે કઈ માહિતી જોઈ કે ક્લિનિકલ થર્મોમીટર છે અને લેબોરેટરી થર્મોમીટર છે. બંને અલગ અલગ વસ્તુનું માપન કરે છે. ક્લિનિકલ થર્મોમીટર શરીરનું માપન કરે છે. લેબોરેટરી થર્મોમીટર છે એ તાપમાનનું માપન કરે કોઈ પણ પ્રવાહી કે વસ્તુના. બરાબર છે. બંનેમાં શું તફાવત છે કે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય, લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી. ક્લિનિકલ થર્મોમીટરનું તાપમાન 34°C થી 37°C હોય છે. બરાબર છે. જ્યારે લેબોરેટરી થર્મોમીટરનું તાપમાન -10°C થી 110°C સુધીનું હોય છે. બરાબર. પણ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરના તાપમાન માટે માપવા માટે થાય છે. એમાં લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય નહીં શરીરનું તાપમાન માપવા કે પદાર્થનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર ન વાપરી શકાય. પછી બંનેના માપન વખતે જ્યારે કોઈ વસ્તુનું માપન કરીએ છીએ તો બંનેનો ઉપયોગ કરવાનો હોય, લેબોરેટરી કે ક્લિનિકલ થર્મોમીટર, તો કઈ રીતે તેનો ઉપયોગ કરવો અને કેવી રીતે અવલોકન નોંધવું એ પણ તમે આ વિડીયોમાં જોયું. તો આ વિડીયોમાં આટલે સુધી રાખીશું. હવે તમે બધા પાસે વર્કશીટ આવતી હશે. બરાબર છે. તો વર્કશીટ તમારે વ્યવસ્થિત લખવાની છે, સારા અક્ષરે. પ્રશ્નોના યોગ્ય જવાબ લખવાના છે. પોઈન્ટ વાઇઝ લખજો કે જેથી ખબર પડે તમને પણ અને અમને પણ. પેજ વ્યવસ્થિત રાખેલા હોવા જોઈએ, લખવા માટે ઉપયોગ કરતા હોવા જોઈએ. અને વર્કશીટ તમારે એમાંથી તૈયારી પણ કરવાની છે. તો વર્કશીટ લખવામાં ધ્યાન રાખજો. બરાબર. થેન્ક યુ.